આ જે એફસ્ટીન ફાઇલની અત્યારે ચર્ચા ચાલે છે એ એફસ્ટીન ફાઇલ કરતાં પણ વધારે મોટી ફાઇલ ઇન્દ્ર ભારતીના રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં ચાલે છે। છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢના ભવનાથની અંદર સાધુઓનો જે વિવાદ છે એ ચરમસીમાએ છે અને આ વિવાદ ઊભો થયો છે કીર્તિ પટેલને કારણે। કારણ કે કીર્તિ પટેલે મૃગીકુંડમાં નાગા સાધુઓની સાથે શાહી સ્નાન કર્યું અને એને કારણે ભારે વિવાદ ઊભો થયો અને કીર્તિ પટેલને કારણે હવે સાધુઓ વચ્ચે ઝઘડા ઊભા થઈ ગયા છે। બે મોટા સાધુઓ છે જેમણે ઇન્દ્રગીરી બાપુ અને એક અન્ય સાધુની સામે આરોપો લગાવ્યા છે અને આ જે આરોપો છે એ બહુ ગંભીર આરોપો છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। થોડા દિવસ પહેલાંનો વિવાદ બધાને ખબર છે કે જૂનાગઢ ભવનાથની અંદર મૃગીકુંડમાં કુખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ નાગા સાધુ બાવાઓની સાથે શાહી સ્નાન કરવા ગઈ અને એને કારણે ભારે વિવાદ ઊભો થયો અને એ પછી એણે એક મહિલા પીએસઆઈની સામે દાદાગીરી પણ કરી અને ફરજ રોકાવટનો એની સામે કેસ પણ દાખલ થયો। બીજા એક મહંતે પણ એની સામે કેસ કર્યો છે। હવે આ કીર્તિ પટેલની લડાઈમાં હવે સાધુઓની વચ્ચે ઝઘડો ઊભો થઈ ગયો છે। ભાલકા તીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુએ ઇન્દ્રગીરી બાપુ અને હરિહરાનંદ બાપુ બે બાપુ પર ગંભીર આરોપ લગાવ્યા છે। એમણે જૂનાગઢ પોલીસની અંદર ફરિયાદ પણ લખાવી છે અને એ ફરિયાદ કીર્તિ પટેલની સામે છે। બજરંગદાસ બાપુએ મીડિયા સાથેની વાતમાં એવું આરોપ લગાવ્યો કે સદીઓ જૂની જે ધાર્મિક પરંપરા છે એનો ભંગ કરવા માટે અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ કીર્તિ પટેલની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને કીર્તિ પટેલ મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે શાહી સ્નાન કર્યું અને એના માટે જૂનાગઢ પોલીસને ફરિયાદ કરવામાં આવી છે। હવે બજરંગ બાપુએ કીર્તિ પટેલની સામે ફરિયાદ તો નોંધાવી છે પરંતુ સાથે સાથે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે કે કીર્તિ પટેલ કોને ત્યાં રોકાઈ હતી અને આ બાબતે એમણે એસપી કલેક્ટર બધાને ફરિયાદ પણ કરી છે અને એમણે એવું પણ કીધું કે મારી પાસે એવી માહિતી છે કે કીર્તિ પટેલ અમદાવાદ અથવા સુરતમાં રોકાઈ હોવી શકે છે કારણ કે એ અહીંયાથી ભાગી ગઈ છે અને પોલીસ હવે એને પકડવાની કોશિશ કરી રહી છે। પણ સવાલ એ છે કે કીર્તિ પટેલને ભગવા કપડાં પહેરાવ્યા કોણે? જે લોકો 2 નંબરના ધંધા સાથે જોડાયેલા છે, જે લોકો છોકરીઓને મૂકતા નથી, બહારથી છોકરીઓ લાવે છે, જેમના 70 કરોડના બંગલા છે અને જેમને ત્યાં વીઆઈપીઓની ભરમાર રહેતી હોય છે, વીઆઈપી ગાડીઓ આવતી રહેતી હોય છે, એવા ઇન્દ્ર ભારતી અને હરિહરાનંદ બાપુ એમની સામે એમણે ગંભીર આરોપ લગાવ્યા। એમણે પોતે જે વિડીયો વાયરલ થયો છે એની અંદર એમણે નામ પણ લીધું છે અને એમણે એવું કીધું કે મને આમ તો પોલીસ ઉપર વિશ્વાસ છે પણ જો કંઈ ફેરફાર થશે એટલે કીર્તિ પટેલની ધરપકડ નહીં થશે તો હું દિલ્હી ફોન કરી દઈશ એવું પણ કીધું અને એમણે કીધું કે સાધુ પર હું કેસ કરવા માંગતો નથી। આ ઉપરાંત બીજા એક સાધુ છે ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથ ગિરીના શિષ્ય અને ભવનાથ મંદિરના મહંત તરીકેના દાવેદાર અમરગીરી બાપુએ ગિરનારના સાધુ મંડળના પ્રમુખ અને રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સામે ગંભીર આરોપ લગાવ્યા છે અને એવું કીધું છે કે આ જે એફસ્ટીન ફાઇલની અત્યારે ચર્ચા ચાલે છે એ એફસ્ટીન ફાઇલ કરતાં પણ વધારે મોટી ફાઇલ ઇન્દ્ર ભારતીના રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં ચાલે છે। જે સંચાલન ચાલે છે એની અંદર
ઘણા બધા કૌભાંડો છે, છોકરીઓ બી આવે છે, ચરસ બી આવે છે, ગાંજા બી આવે છે, કોકીન બી આવે છે અને કરોડો રૂપિયાનો આશ્રમ છે અને રજવાડી ઠાઠ આ મહાત્મા ભોગવે છે કારણ કે 2 નંબરના ધંધા ચાલે છે. તો કીર્તિ પટેલનો વિવાદ હવે સાધુઓના ઝઘડાની અંદર રૂપાંતરિત થઈ ગયો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.